જાણીએ છીએ કે આ બધી અખાદ્ય વસ્તુઓ જો આરોગવામાં આવે તો સ્વાસ્થ્યને લગતી ઘણી બધી સમસ્યાઓ આપણને થઈ શકે છે, પરંતુ આ પ્રકારના જે વેપારીઓ હોય છે તે માત્ર નફો રળવાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે છેડા કરતા હોય છે। આરોગ્ય વિભાગ કોઈક સમય આ પ્રકારની કામગીરી કરી દેતું હોય છે, જેમાં આ બધી વસ્તુઓ પકડાઈ જતી હોય છે, પરંતુ રોજબરોજ આ પ્રકારના મામલાઓ જો સામે આવે તો જ આ બધી વસ્તુઓ પર લગામ કસાઈ શકે છે। હવે ન માત્ર ખાદ્ય વસ્તુઓ પર આ પ્રકારે ચીટિંગ થઈ રહી છે, પરંતુ શરીર માટે વપરાતી જે બધી વસ્તુઓ હોય છે, એટલે કે શેમ્પૂ છે, સિરમ છે, તેલ છે, આ બધી વસ્તુઓમાં પણ હવે ડુપ્લિકેશન થઈ રહ્યું છે અને આ મામલો આવ્યો સામે સુરતના કાપોદ્રામાંથી। સુરતના કાપોદ્રામાં એક આખી ફેક્ટરી ઝડપાઈ આવી કે જ્યાં આ પ્રકારનું ડુપ્લિકેશન જે છે તે ચાલી રહ્યું હતું। હવે આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ આઝમ સાલે પાસેથી। આઝમ, અંકિત, આખો મામલો સુરતની કાપોદ્રા પોલીસને બાતમી મળી હતી અને ત્યારબાદ કાપોદ્રા સ્થિત આવેલા કૃષ્ણા ઇન્ડસ્ટ્રીયલના પ્લોટ નંબર 144 ની અંદર રેડ કરવામાં આવી હતી। ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી, કારણ કે જે આખું ડુપ્લિકેશનનો ખેલ છે તે ત્યાંથી ચાલી રહ્યો હતો। આ ફેરી બનાવ ઘી કે પનીરને લાગતો ના હતો, પરંતુ સીધું શરીરને લાગતું અને જે મેકઅપ એટલે કે મહિલાઓને લાગતી સામગ્રીઓ જે હતી તેનું આ બ્રાન્ડેડ કંપનીનું ડુપ્લિકેશન કરવામાં આવી રહ્યું હતું। રેડ દરમિયાન 3 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે કાપોદ્રા પોલીસ દ્વારા, જેમના નામ છે આકાશ સુરેશ ગોયાની, હિરેન વિનુભાઈ ભેસાણીયા અને જય મહેશભાઈ મુંગારા। તેમના પાસેથી 24 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। અંકિત, આમાં સૌથી મહત્વની વાત જે સામે આવી છે તપાસના, કે એક માલમાં જે કોર્સલ મેકા એસેન્સ રિપેર કોલેજિયન કરીને એક વસ્તુ છે જેની કિંમત માત્ર 1499 રૂપિયા એક નંગની છે। એવી રીતે બીજી એક વસ્તુ છે જેનું નામ છે એલ્વિસ ગેમિંગ નામની આ એક વસ્તુ છે, જે પણ બ્યુટિફિકેશનના કામમાં આવતી હોય છે, તેના બી અનેક નંગ પકડાયા છે। મુદ્દામાલ 24 લાખ સુધી તો પહોંચી ગયો છે, પરંતુ મહત્વની વાત એ છે કે આ તમામ વસ્તુઓ બનાવવા માટેનું જે કેમિકલ છે તે ક્યાંથી લાવતા હતા, હાલ તે દિશામાં કાપોદ્રા પોલીસ તપાસ કરી રહી છે। જી આઝમ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તપાસ